subscribe now and press the bell icon. Never miss an update. कई भाषा सीख रही है चलिए સરસ હિન્દી તો આજે આપણે ભાષા વિશે જોઈ લો કાલનો વિડિયો કેના ઉપર હતો આજે શું કરીએ સર કે જમીનદારો છે પોતાની જમીન સરકારી કાર્યોને વિકાસ માટે આપે કોણ એવું માનતું હતું કે હિન્દુસ્તાની છે આપણી રાષ્ટ્રભાષા બને ક્યાં વ્યક્તિ છે એ માનતા હતા ગાંધીજી માનતા હતા અને બીજું સરસ પંડિત જવાહરલાલ નહેરુ અને ગાંધીજી માનતા હતા કે હિન્દુસ્તાની છે આપણી રાષ્ટ્રભાષા બને કઈ સાલમાં છે હિન્દુસ્તાનીને રાજભાષા અને સરકારી કામકાજની ભાષા છે એ સ્વીકારવામાં આવશે કીધેલું માર્ચ 1947 માં કીધું હતું કે હિન્દુસ્તાની છે એ રાજભાષા અને સરકારી કામકાજની ભાષા સ્વીકારે પછી વોટિંગ થયું ત્યારે કઈ ભાષાને વધુ મત મળ્યા હતા સરસ હિન્દી અને હિન્દુસ્તાની વચ્ચે વોટિંગ થયું ત્યારે હિન્દી ભાષાને વધુ મત મળ્યા હતા ક્યાં વ્યક્તિએ ઓફિશિયલ જાહેર કર્યું હતું કે હિન્દી છે એ રાષ્ટ્રભાષા બનશે મેં તો કીધું હતું પણ આપણી જે સંવિધાન એમાં ક્યાં વ્યક્તિ ઉભા હતા અમે એમ કરીએ જાહેર કર્યું હતું ઓફિશિયલ રીતે કે છે હિન્દી છે એ આપણી રાષ્ટ્રભાષા બની શકે मीठा सा मिश्रण होना चाहिए हिंदुस्तानी में दूसरे इलाकों की बोलियों से शब्द लेने चाहिए और अगर जरूरत पड़े तो विदेशी भाषाओं से भी हाँ अगर वो लफ्ज आसानी से राष्ट्रभाषा में घुल मिल सके तो इस तरह हमारी राष्ट्रभाषा को एक ऐसी शक्तिशाली जबान बनाना होगा जो सारे इंसानी विचारों को और जज्बों को बयान कर सके सिर्फ हिंदी तक या उर्दू तक अपने आप को हिंदुस्तानी भाषा को न संस्कृत निष्ठ हिंदी बनाना चाहिए न फारसी भरी उर्दू